والله أخرجكم من بطون أمهاتكم لا تعلمون شيئا وجعل لكم السمع والأبصار والأفئدة لعلكم تشكرون. અને અલ્લાહે તમને તમારી વાલેદાઓના પેટમાંથી બહાર કાઢ્યા ત્યારે તમે કાંઈ જ જાણતા ન હતા અને તેણે તમને કાન, આંખ અને દિલ આપ્યું કે કદાચ તમે શુક્ર કરો. તફસીર: તમામ જાનદારમાં માણસનું બાળક સૌથી વધુ બેબસ અને અજાણ હોય છે. એટલું બેબસ કે પોતાનું માથું પણ પોતાની ગરદન પર સાચવી શકતું નથી અને એટલું અજાણ કે લાંબા સમય સુધી પોતાની માતાને પણ ઓળખી શકતું નથી. પરંતુ એ બધાની વચ્ચે માણસમાં એવી વિકાસની શક્તિ અતા કરી છે કે આ જ બેબસ અને અજાણ માણસ આગળ જઈને તમામ જાનદારને પોતાના વશમાં કરી લે છે. માનવી જ્યારે જન્મે છે ત્યારે તેને કંઈ ખબર નથી હોતી, તેને પોતાના નફા અને નુકસાનની પણ ખબર નથી હોતી. અને માનવીની પેદાઈશનો હેતુ તેની આજમાઈશ, પરીક્ષા છે. હદીસમાં નકલ થયું છે કે જ્ઞાન અને ઇલ્મ ધીમે ધીમે પ્રાપ્ત થાય છે અને અહેસાસ તથા દિલ અલ્લાહની આપેલી અમાનત છે જેના વિશે માનવીને સવાલ પૂછવામાં આવશે. હકીકી અલ્લાહનો શુક્ર ત્યારે થાય છે જ્યારે માનવી પોતાની સાંભળવાની શક્તિ, જોવાની શક્તિ અને દિલને અલ્લાહની નાફરમાનીમાં ન વાપરે.